હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં પોયમ નંબર 12 રાવણનું મિથ્યાભિમાન વિશે સમજૂતી મેળવવાના છે, જેના કવિ છે ગિરધર. અને આ જે કાવ્ય છે તેનું નામ રાવણનું મિથ્યાભિમાન. બરાબર, મિથ્યાભિમાન એમાં બે શબ્દો છુપાયેલા છે. એકચ્યુઅલીમાં અહીંયા સંધિ આપણે છૂટી પાડીએ તો મિથ્યા પ્લસ અભિમાન એમ થાય. તો મિથ્યા એટલે કે ખોટું અને અભિમાન એટલે ઘમંડ, ગર્વ. બરાબર, અને કોનું છે ખોટું અભિમાન કે ખોટો ગર્વ? કોનો કહ્યો છે? રાવણનો. બરાબર, તો અહીંયા જે આ કાવ્યમાં જે વાત કરવામાં આવી છે એ પ્રસંગ છે સીતા માતાના સ્વયંવરનો. બરાબર, જ્યારે રામજી અને સીતાજીના હજુ લગ્ન થયા નહોતા ત્યારે જનક રાજા જે છે સીતાજીના પિતાજી, તેમણે સ્વયંવર યોજ્યો હતો. પહેલાંના જમાનામાં રાજકુમારીઓના સ્વયંવર યોજવામાં આવતા હતા. અને જ્યારે જનક રાજા સ્વયંવર યોજે છે ત્યારે જે રાજાઓ છે, જે બધા જ રાજાઓ, ત્યારે કોઈને એમ ન કહેવાય, દરેક રાજાઓને આમંત્રણ આપવું પડે. પછી એ ખૂબ મોટો રાજા હોય કે કોઈક પણ, દરેક રાજાઓને ખબર પડે જ્યારે પણ કે આ જગ્યાએ સ્વયંવર છે અને એમની ઈચ્છા હોય તો તેઓ અવશ્ય તે સ્વયંવરમાં પાર્ટિસિપેટ કરવા આવે. તો અહીંયા પણ એ જ વાત કરી છે. સીતા માતાનો સ્વયંવર છે અને અલગ અલગ પ્રદેશમાંથી ઘણા બધા રાજાઓ આવ્યા છે. અને આ સ્વયંવરમાં જે ઋષિજી છે વિશ્વામિત્રીજી, તે તેમના કહેવાથી શ્રીરામજી અને લક્ષ્મણ બંને જણ પણ આ સ્વયંવરમાં હાજર છે. બરાબર, તો હવે અહીંયા પ્રસંગ કયો છે? આપણે વાત કરીએ એમ સીતા માતાના સ્વયંવરનો. તો ત્યાં રાવણનું એટલું બધું અભિમાન હોય છે કે મારા જેવો બળવાન તો કોઈ નથી, અને હું તો કશું પણ કરી શકું, ને હું તો મોટા મોટા પર્વત ઉંચકી શકું. તો એ પહેલાં જ આવીને એવું કહે છે કે જનક, તે શું કર્યું છે? તે શું કોમ્પિટિશન કરી છે? તું મને કહે એટલે ફટાફટ હું કોમ્પિટિશન જીતી લઉં. મારા માટે કશું પણ અશક્ય નથી, અને હું તો જે ધારું એ કરી શકું. અને મારા જેવો બળવાન તો આ દુનિયામાં કોઈ છે જ નહીં. આ બધા રાજાઓ તો મારી સામે કશું ના કહેવાય. આવી બધી એની ખોટી ધારણાઓને લઈને એ ચાલતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે વન બાય વન લાઇનમાં જ્યારે પોયમ ચાલશે આપણી એક એક પંક્તિ દ્વારા, ત્યારે તો આપણે સમજવાના જ છે. પણ આ તો મેં તમને શરૂઆતમાં જસ્ટ માહિતી આપી દીધી. પછી એનો ગર્વનું શું પરિણામ આવે છે, શું થાય છે આગળ, આ બધી વાત આપણે કરીશું જેમ જેમ પોયમ ચાલશે તેમ. બરાબર, પણ આ તો જસ્ટ તમને એક નોલેજ મળે કે શેના વિશેની પોયમ છે તે. બરાબર, હવે આપણે પહેલાં પોએટ વિશે થોડી જે ઇન્ટ્રોડક્શન થોડું આપવામાં આવ્યું છે તે જોઈ લઈએ. પોએટ વિશે કહેવામાં આવ્યું છે, કવિ છે ગિરધર. તેમનો જન્મ થયો તો 1787માં. તમે જો 1787, બરાબર, 1787. અને તેમનું અવસાન થયું 1852માં, 1852. ઓકે, એટલે બહુ આદિકાળના કવિ કહેવાય, બહુ જૂના. બરાબર, કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ હતું. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે પુસ્તકો લખ્યા છે, ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ. બરાબર, આવા તેમના બે પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે. બરાબર, મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે, આમ આખું અલગ રીતે. અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે, ઇન્ટરેસ્ટિંગ બનાવે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું. બરાબર, હવે સીતાજી છે ને, શિવજી શંકર ભગવાનની ખૂબ
આરાધના કરતા હતા. એટલે શંકર ભગવાને જ એમના માટે ડિસાઈડ કર્યું હતું કે એમના લગ્ન કોની સાથે થશે, અને એ લગ્ન કોની સાથે થશે અને એનામાં કઈ રીતનું તેજસ્વીપણું હશે, કેવા ગુણો હશે, એના માટે એમણે એક ધનુષ્ય આપ્યું હતું સીતા માતાને બહુ જ બાળપણથી. અને એ ધનુષ્ય જ્યારે આપ્યું ને ત્યારે એમને કહેલું હતું કે આ ધનુષ્ય ઉપર ચાપ ચડાવશે, એટલે કે આ ધનુષ્ય ઉપર એની દોરી જે વ્યવસ્થિત રીતે ચઢાવશે તેની સાથે તારા એટલે કે તમારા લગ્ન થશે. ઓકે, તો એવું કહેલું હતું. એટલે એ જે શિવજીએ આપેલું ધનુષ્ય હતું એમનું નામ શું હતું? ત્રંબક. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. શિવજીએ સીતા માતાને જે ધનુષ્ય આપ્યું હતું તેનું નામ શું હતું? ત્રંબક. ઓકે, સ્પેલિંગ યાદ રાખજો. ત્યાર પછી અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. ઓકે, જનક રાજાએ એવું જાહેર કર્યું કે આ શિવજીએ આપેલું ધનુષ્ય છે ત્રંબક, તે જે ઉચકી શકશે તેની સાથે સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. રાજા જે હતો લંકાનો રાજા, આપણને ખબર છે કે રાવણ લંકાનો રાજા હતો અને તે પણ ત્યારે હાજર રહ્યો હતો. હવે આપણને ખબર છે કે ત્યાર પછી સીતા માતાના લગ્ન થાય છે, પછી એમને વનવાસ જવું પડે છે અને ત્યાંથી પછી તેનું અપહરણ એટલે કે હરણ કરવામાં આવે છે રાજા રાવણ દ્વારા. તો એટલા માટે જ કે એને ત્યારે જ સીતા સાથે લગ્ન કરવા હોય છે પહેલાં જ, પણ ત્યારે નથી થઈ શકતા અને ત્યાર પછી એને બહુ અપમાન જેવું લાગે છે પોતાનું, માટે એ સીતા માતાની સાથે આવી રીતે જંગલમાં જ્યારે વનવાસ હોય છે ત્યારે અપહરણ કરે છે. પણ ખરેખર એ એક શોભનીય કહેવાય નહીં, પણ હવે આ કથા છે અને આ જ રીતે શ્રીરામના હાથે રાવણનું મૃત્યુ હશે, માટે આવું થયું હશે. આપણે હમણાં એ વસ્તુ જોવાની છે કે ત્યારે રાજા રાવણ પણ હાજર રહ્યો હતો અને તેને પોતાના બળનું અભિમાન હતું. આપણે વાત કરીએ ને, બળ એટલે શક્તિ. તેને પોતાના શક્તિનું બહુ જ અભિમાન હતું, ઘમંડ. બરાબર, કોઈ વસ્તુ આપણી પાસે હોવી અને એનાથી આપણું કોઈ કાર્ય સરળતાથી થવું અને એ વસ્તુનું આપણને ઘમંડ હોવું, બરાબર, આ બે વસ્તુ બહુ અલગ કહેવાય. એ રૂઆબભેર એટલે કે બહુ આમ રોફથી ધનુષ્ય પાસે ગયો અને ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. એ બહુ રોફથી ગયો કે હા, આ ધનુષ્ય તો શું કહેવાય, મારા માટે તો કશું નથી, આ તો તુચ્છ છે. અને જેવું એ ધનુષ્ય ઉચકવા જાય છે તો એનાથી ધનુષ્ય ઉચકાતું જ નથી. એ પોતાના દાંત ભીસીને આમ એકદમ જોર કરી અને ટ્રાય કરે છે ધનુષ્ય ઉચકવાનું, પણ એનાથી ઉચકાતું નથી અને છેવટે જેમ તેમ કરીને ધનુષ્ય ઉચકે છે અને પછી એના જ ઉપર ધનુષ્ય પડે છે, એટલે એ ધનુષ્યની નીચે દબાઈ જાય છે. તેની ભારે ફજેતી થઈ એટલે કે લોકોનેમાં તેની આબરૂ ગઈ કે બહુ મોટી વાતો કરી હોય અને પછી એનાથી એ કામ થાય નહીં એટલે લોકો સામે ફજેતી થઈ કહેવાય કે કેવો માણસ છે કે બહુ મોટી વાતો કરતો હતો ને કશું થયું ના એનાથી. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. બરાબર, ચલો આપણે શરૂઆત કરીએ કાવ્યની. ઓકે, તમે જોઈ રહ્યા છો રાજા જનકનો દરબાર ભરાયો છે અને સ્વયંવર યોજ્યો છે, એટલે ઘણા બધા રાજાઓ અન્ય દેશના, પછી ઋષિમુનિઓ બેઠા છે અને જનક રાજાની બાજુમાં અહીંયા સીતાજી પણ બેસેલા છે, તમે જોઈ શકો છો. બરાબર, ઓકે, ચાલો શરૂઆતમાં થાય છે. શરૂઆતમાં જ આવી પંક્તિ આપવામાં આવી છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યાજનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. જેવો સ્વયંવર યોજાયો છે ને તેવો જ આમ ઘમંડમાં જ રાવણ ફરે છે અને કહે છે કે અભિમાન કરીને ઘમંડથી બોલે છે. ઊભો થયો અને બોલ્યો, ઓય જનક, રાજાને માન સન્માનથી બોલાવતો નથી. એ કહે છે અલ્યા જનક, એટલે કે ઓ જનક, તે શું કોમ્પિટિશન કરી છે, તે શું તારા પુત્રીના લગ્ન માટે શું કોમ્પિટિશન રાખી છે, તું એ મને કહે મુજને આજે, એટલે કે આજે તું મને કહે એટલે હું એ કોમ્પિટિશનનો વિજેતા બની જાઉં અને મારા લગ્ન થઈ જાય સીતા સાથે. બરાબર, એટલે કેવી રીતે કહે છે, અભિમાન કરીને બોલે છે એ સમયે જનક રાજાને કે તે શું પણ કર્યું છે, તે કઈ કોમ્પિટિશન રાખી છે, કઈ સ્પર્ધા રાખી છે, મને કહે.
આગળ જોઈએ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. શું કહે છે? તવ વિદેહે ત્રંબક દેખાડ્યું. ત્યારે આ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ્ય રાજા રાવણને બતાવ્યું. ત્રંબક નામનું ધનુષ્ય રાજા રાવણને બતાવ્યું અને શું કીધું? એ ચાપ ચડાવે. ચાપ એટલે શું કહેવાય? ધનુષ્યની દોરી. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચાપ એટલે ધનુષ્યની દોરી. ધનુષ્ય ઉપર તમારે ધનુષ્યને ઊભું રાખવાનું અને એ ધનુષ્યને ઊભું રાખીને હાથમાં પકડી અને એના ઉપર બીજા છેડા ઉપર દોરી ચડાવવાની. બરાબર? તો એને મારી કન્યા, મારી પુત્રી વરમાળા પહેરાવશે. વરમાળ એટલે આરોપે વરમાળ એટલે કે મારી પુત્રી વરમાળા પહેરાવશે. તો તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે. ઓકે, આગળ જોઈએ. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. શું કહે છે? એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. જેવું રાજા જનકે કીધું ને કે જો આ ત્રંબક ધનુષ્ય પડ્યું છે ને અહીંયા, એ ત્રંબક ધનુષ્યને ઉચકવાનું છે અને એના બીજા છેડા ઉપર દોરી બરાબર ચડાવવાની છે. એટલું કામ કરશે ને જે પણ રાજા, તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે. તો રાવણ શું કર્યું ખબર છે? અટ્ટહાસે હસ્યો. જેવી રીતે આપણે ખબર છે ને સિરિયલ્સમાં અને આવી રીતે માઇથોલોજીકલ સિરિયલમાં બતાવે છે કે રાક્ષસો જેવી રીતે હસે, હા 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 કરીને, એવું આમ જોરથી અટ્ટહાસી એટલે કે કોઈનો મજાક ઉડાવવાના ઇન્ટેન્શનથી. સમજ પડે છે તમને લોકોને? કોઈના મજાક ઉડાવવાના ઇન્ટેન્શનથી મોટેથી હાસ્ય કરવામાં આવે તેને અટ્ટહાસ્ય કહેવાય. તો આવું જેવું રાજા જનકે કહ્યું ને, એવું જ રાવણ અટ્ટહાસ હસવા માંડ્યો કે કેવી વાત છે આ, કેટલી તુચ્છ વાત છે કે હું આજે રાજા રાવણ, હું કેટલો મોટો રાજા છું, હું કેટલો મોટો બળવાન રાજા છું. મેં કૈલાસ પર્વત ખબર છે ને, હિમાલયમાં છે, તે કૈલાસ પર્વત જેવો કૈલાસ પર્વત હલાવી નાખ્યો છે. એટલે કે એને પણ હું ઉચકી શકું છું. મારું બળ તને ક્યાં ખબર છે? અને આટલું નાનું ધનુષ્યની કોમ્પિટિશન તે રાખી છે કે કૈલાસ પર્વત જેવો પર્વત મેં હલાવી નાખ્યો અને આ ધનુષ્ય તો કોણ માત્ર, એટલે કે આટલી તુચ્છ વસ્તુની તે કોમ્પિટિશન રાખી છે. આ તો કશું ના કહેવાય મારા માટે. ઓકે, એવું કહે છે. આગળ જોઈએ. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. શું કહે છે આગળ? હજુ તો પોતાની બળાઈઓ મારતા અને પોતાનું ખોટું ઘમંડ કરતાં રાવણ શું કહે છે કે મેં અમર બંદીવાન કીધા. જે દેવતાઓ અમર છે, બરાબર, સ્વર્ગમાં દેવતાઓ બધા કેવા છે? અમર છે. એમનું મૃત્યુ નથી, જન્મ નથી. તો એ અમર દેવતાઓ, એવા દેવતાઓને મેં બંદીવાન કીધા છે. એમને મેં બંદી બનાવ્યા છે, મારા આધીન લીધા છે, મેં એમને મારા શરણે લીધા છે. અને હું એવો રાવણ બળ્યો છું. બળ્યો એટલે કે બળવાન. અહીંયા બળિયાનો શું અર્થ છે? બળવાન. આટલો બધો બળવાન છું હું. અને મારી ગાથા તો ખૂટે એવી નથી. હું મારા મોઢેથી હું શું મારા વખાણ કરું? હું આટલો બધો બળવાન છું કે કંદુકની પેરે ઉછાળું. કંદુક એટલે શું કહેવાય? રમવાનો જે દડો હોય ને, કંદુક એટલે કે રમવાનો જે બોલ હોય, દડો હોય, તે નાનકડા બોલની જેમ હું મોટા પર્વતોને ઉછાળું છું. કેવા? મેરુ, મંદ્રાચળ, આવા પર્વતોને હું એક દડાની જેમ, બોલની જેમ આમથી આમ ઉછાળું છું. તું મને શું માને છે કે આ કંઈ બહુ મોટી કોમ્પિટિશન છે? આવી કોમ્પિટિશન શું રાખવાની તારી પુત્રીના સ્વયંવરમાં? એનું કહેવાનો મતલબ એવો થાય છે રાવણનો. આગળ જોઈએ. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવતો એ ધનુષ્યના સાભાર. શું કહે છે? પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચઢાવતો એ ધનુષ્યના શાભાર. શું કહે છે? આગળ પોતાની બળાઈઓ મારવામાં એટલું બધું વધારે પડતું બોલે છે કે જેની કોઈ હદ નથી. રાવણ આખા દરબારમાં, જનકના દરબારમાં પોતાના એટલા બધા વખાણ કરે છે કે હું તો બધા પર્વતોને આમથી આમ ગોળ ફેરવું અને મારા માટે તો
આ તો કંઈ વસ્તુ નથી ધનુષ્યને ઉંચકવું, હું તો પૃથ્વી એટલે આખું જે પૃથ્વી છે, અર્થ છે, એને આખી ઊંધી છતી કરી નાખું, એટલું મારામાં બળ છે. પલકમાં નિર્ધાર એટલે એક ક્ષણમાં જ મારામાં એટલું બધું બળ છે, એટલી બધી તાકાત છે કે એક ક્ષણમાં જ હું પૃથ્વીને ઊંધી છતી કરી નાખું, એટલી બધી મારામાં તાકાત છે. બ્રહ્માંડ ચાક ચડાવું, અને આ જે યુનિવર્સ છે, બ્રહ્માંડ એટલે શું કહેવાય? યુનિવર્સ. એ બ્રહ્માંડને હું ચાક ઉપર ચડાવું, એટલે જે રીતે તમે જોજો કોઈ પોટર હોય ને, કુંભાર, એ કેવી રીતે ચાક પર પોતાના વેસલ્સ માટીના બનાવે, તો એવા એ જેના પર બનાવે ને, એ ચાક કહેવાય. તો એ ચાક કેવું ગોળ ગોળ ફરે અને પછી માટીના વાસણને ઘાટ મળે એમ. તો એ ચાક જેવી રીતે ચઢાવે છે, તેવી જ રીતે હું બ્રહ્માંડને આખું ગોળ ગોળ, યુનિવર્સને આખું ગોળ ગોળ ફેરવી શકું છું, એમ કે છે. તો આ ધનુષ્યનો મને થોડો વજન લાગવાનો છે, મને સહેજ પણ એનો વજન લાગવાનો નથી. ઓકે, આનો કંઈ ભાર લાગવાનો નથી. મારા માટે તો બહુ સામાન્ય વાત કહેવાય આ. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણરાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. આટલું બધું બોલીને, આટલા બધા પોતાના વખાણ કરીને તે બહુ જ આમ ગર્વથી આમ ઊભો થાય છે અને એકદમ લોકોની સામે ઘમંડભરી નજરે જોવે છે કે જોજો મારી સામે આ ધનુષ્ય હું ઉંચકવા જઈ રહ્યો છું, અને તમારા લોકો નો તો કંઈ ક્લાસ નહીં લાગે, હું એક જ ક્ષણમાં ધનુષ્યને ઉંચકી નાખીશ. અને આટલું બધું બોલી અને પછી ઉઠ્યો રાવણ રાય એટલે કે રાવણ રાજા ઉઠ્યો વસ્ત્રાભૂષણ સંભાળીને, એટલે કે વસ્ત્રાભૂષણ એટલે અહીંયા પણ એક સંધિ છે. ઓકે, વસ્ત્રાભૂષણ એટલે વસ્ત્ર પ્લસ આભૂષણ. ઓકે, પહેલાંના રાજા મહારાજાઓ ખબર છે ને કે એમના વસ્ત્ર અને આ બધા શું કહેવાય, આજે ગળામાં નેકલેસ પહેરે, મુગટ પહેરે, આ બધું શું કહેવાય? આભૂષણ કહેવાય. ઓકે, આભૂષણ એટલે કે એક પ્રકારના ઘરેણાં, ઓર્નામેન્ટ્સ. તો વસ્ત્ર અને આભૂષણ સંભાળીને થોડા સરખા કર્યા એણે, અને એ ધનુષ્ય તરફ જઈ રહ્યો છે. ધનુષ્ય ભણી તે જાય એટલે કે ધનુષ્યની તરફ એ જઈ રહ્યો છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી, કરતા સતી અભિરામ. શું કહે છે કે જેવી રીતે આટલું ઘમંડભરી વાતો કરીને રાવણ હવે ધનુષ્ય તરફ જઈ રહ્યો છે, પોતાના કપડાં અને આભૂષણ બધું સંભાળીને સરખા કરીને, ત્યારે આવું બધી વાત કરી અને એ ધનુષ્ય તરફ જઈ રહ્યો છે ને. હવે સીતા માતાને રાવણ સાથે લગ્ન નથી કરવા. ઓકે, એમને એવું છે કે મારા લગ્ન શ્રીરામ સાથે થાય તો સારું. તો કારણ કે જ્યારે સ્વયંવર યોજાયો હોય છે એ પહેલાં બધા રાજકુમારોને બધા આવ્યા હોય છે, તો ત્યારે એમણે શ્રીરામજીને જોયા હોય છે, અને એમને ત્યારે જ એવું થાય છે કે મારા લગ્ન આ રાજકુમાર સાથે થવા જોઈએ, શ્રીરામ સાથે, અને કોઈ પણ કોમ્પિટિશન હોય તો શ્રીરામજી જીતે તો મારા લગ્ન એમની સાથે થવા જોઈએ. તો હવે અહીંયા જ્યારે રાવણ ઊભો થાય છે ઘમંડ સાથે, ત્યારે સીતા માતાને ચિંતા થાય છે. જો તમે અહીંયા જોઈ શકો છો એમનો ચિંતિત ફેસ, બરાબર. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ, કે જો રાવણ આવી રીતે ધનુષ્યને ઉચકીને તેના ઉપર દોરી ચઢાવી દેશે, જો આ કામ રાવણ કરી દેશે, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી, તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. એટલે આ કામ રાવણથી થઈ શકવું જોઈએ નહીં. અને એમાં ને એમાં તે શું કરે છે? સ્તુતિ કરે છે, એટલે કે આરાધના કરે છે, યાદ કરે છે શિવ ઉમિયા એટલે કે શિવ અને પાર્વતીજીને, બરાબર. એટલા ચિંતામાં એ શિવજી અને પાર્વતીજીને યાદ કરે છે, અને એવી રીતે તે એમની આરાધના કરે છે મનમાં ને મનમાં. ઓકે, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી, કરતા સતી અભિરામ. અહીંયા સીતા માતાને સતી કહે છે, અને બરાબર છે. ઓકે, આગળ જોઈએ. તે સ્તુતિ કરે છે શિવ અને પાર્વતીજીને, શિવ ઉમિયાને, કે મહારાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એ શું કહે છે?
શિવજી અને પાર્વતીજીને એવું કહે છે કે હે મહારાજ, હે દેવોના દેવ શંકર ભગવાન, તમે સંકટહરણ છો. સંકટહરણ એટલે શું કહેવાય? દુઃખને દૂર કરનારા, સંકટને દૂર કરનારા, મુશ્કેલીઓને દૂર કરનારા. ઓકે, તમે મુશ્કેલીઓને દૂર કરનારા છો, તો મારી મુશ્કેલી પણ તમે દૂર કરો. રાખજો મારી લાજ, એટલે મારી ઇજ્જત રાખજો. અને મારા મનમાં જે રાજકુમાર સાથે લગ્ન કરવાની ઈચ્છા છે એની સાથે મારા થવા દેજો. મારી લાજ રાખજો, મારી ઇજ્જત રાખજો. અને હું એવું ઈચ્છું છું કે હાલે નહીં રાવણ થકી, એટલે તમારું જે આ ત્રંબક ધનુષ્ય છે તે રાવણથી હલે પણ નહીં, સહેજ પણ હલે નહીં, એટલી તમે કૃપા કરો. બરાબર? તમારું આ ત્રંબક ધનુષ્ય છે તે રાવણથી હાલે પણ નહીં, સહેજ પણ હલે નહીં, એટલી તમે મારા પર કૃપા કરો ને મારી ઇજ્જત રાખજો. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. આવું શ્રીરામજી, આપણને ખબર છે વિષ્ણુ ભગવાનના અવતાર હતા, તો તેમણે સીતાજીના મનની ચિંતા જાણી લીધી. અંતર્યામી હતા તે, એટલે એમને ખબર પડી ગઈ કે સીતા માતા ચિંતા કરી રહ્યા છે કે રાવણ ઊભો થયો છે માટે, કે હવે રાવણથી ધનુષ્ય ઉચકાઈ જશે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે અને પછી હું શું કરીશ. તો એટલા માટે શ્રીરામજી જાણી ગયા. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ, એટલે આ ચિંતા જાણી ગયા, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. અને ત્યાર પછી એમણે ધનુષ્ય ઉપર તીક્ષ્ણ દ્રષ્ટિ કરી. બરાબર? તીરછી નજર કહેવાય ને હિન્દીમાં કહીએ તો, એવી રીતે દ્રષ્ટિ કરી અને થયું ગૌરવ તે. અને એના એ ધનુષ્ય ઉપર તેમને ખૂબ ગર્વ થવા માંડ્યું. ઘમંડ, ખોટું ઘમંડ નહીં પણ ગૌરવ થવા માંડ્યું કે અને એમ મનમાં ને મનમાં એ સીતા માતાને એવો દિલાસો પણ આપવા માંગે છે કે તમે ચિંતા ન કરો, રાવણથી ધનુષ્ય હલવાનું નથી. સો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે આટલું જ ભણીશું. કાવ્ય ખૂબ લાંબુ છે, તો બીજું જે અડધા ઉપર કાવ્ય છે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. બરાબર? આઈ હોપ કે તમને આ કાવ્યમાં મજા આવી હશે, કારણ કે સીતા માતાના સ્વયંવર ઉપર કાવ્ય છે, એટલે આપણને ઘણું બધું જાણવા પણ મળે. બરાબર? તો તમારે હવે આ કાવ્યના શબ્દાર્થ તમારે હોમવર્કમાં લખવાના છે. ઓકે, તમે જોઈ શકો છો કે આટલા શબ્દાર્થ છે, તો વ્યવસ્થિત રીતે નોટબુકમાં સારા હેન્ડરાઇટિંગમાં લખી નાખજો. ઓકે, સો અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે, સમજૂતી આજના પીરિયડનું. બીજું જે કાવ્ય છે વધારાનું તે નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણીશું. થેન્ક યુ સો મચ.